વૃંદાવનમાંથી નંદ બાબા, યશોદા, ગોપીઓ બધા લોકો કુરુક્ષેત્રમાં આવ્યા. ભગવાન સૌથી મોટી રાવટી સભા ભરીને બેઠા હતા. ઉદ્ધવજી મહારાજ બાર આમ ફરતા હતા અને એમાં બરાબર નંદ બાબાને માં યશોદાને જોયા. પાગલ બની દોડ્યા ઉદ્ધવજી મહારાજ. માં, બાબા, તમે અહીંયા? ઉદ્ધવને જોઈને માને જીવ આવ્યો. કૃષ્ણ હશે અહીંયા ક્યાંક. બાબા, ખબર છે તમને? કૃષ્ણ અહીંયા છે. આપ અહીંયા ઉભા રહો, હમણાં જઈને સમાચાર આપું. નંદ બાબાએ હાથ પકડ્યો. ઉભા રહો, ઉભા રહો ઉદ્ધવ. કૃષ્ણને હેરાન ન કરશો. એના કામમાં હોય, એને તમે હેરાન ન કરો. બાબા, જો સમાચાર નહીં આપું તો કૃષ્ણ મને વઢશે. આપ અહીંયા જ ઉભા રહો. રાવટીથી થોડા દૂર ઉભા રાખી બધાને. ઉદ્ધવજી ગયા દોડતા દોડતા. ભગવાન સભા ભરીને બેઠા હતા. સભાની અંદર ભગવાનને વિક્ષેપ કર્યો. ઉદ્ધવે પ્રાર્થના કરી, ક્ષમા માગી. કીધું, પ્રભુ, સમાચાર હતા એટલા માટે વિક્ષેપ કર્યો, ક્ષમા કરજો. બોલો ઉદ્ધવ. પ્રભુ, આપણી રાવટીની બહાર થોડે દૂર વ્રજથી બાબા નંદને માં યશોદા આવ્યા છે. માં યશોદાનું નામ કાને પડ્યું. સભાને સંબોધન કરવાનું છોડીને પ્રભુ દોડ્યા છે. ઠાકોરજી દોડ્યા છે. પાછળ પાછળ ઉદ્ધવ દોડે છે. દોડતા જઈને બાબા નંદને પ્રણામ કર્યા. માં યશોદાને પ્રણામ કરવા ગયા એને પેલા માએ બે હાથ પકડીને ખેંચીને ભગવાનને પોતાની છાતીએ લગાડ્યા છે. માએ આલિંગન આપ્યું ભગવાનને. માં યશોદા ભગવાનને બથ ભરી ગયા છે. નંદ બાબાએ યશોદાના હાથ છોડાવ્યા. યશોદા, શું કરો છો તમે? કારણ વ્રજમાંથી નીકળ્યા પછી પહેલી વાર કૃષ્ણ જોયા છે. જેની વાહે ઝૂરી ઝૂરીને મરે છે એ કૃષ્ણને આજ પહેલી વાર જોયા. કેટલા મોટા થઈ ગયા, દ્વારિકાધીશ થઈ ગયા હતા. ગોપીઓને ભગવાન મળ્યા છે. બધાને લઈને પરમાત્મા છાવણીમાં આવ્યા. બધાને પોતપોતાનું આસન આપ્યું. બધા બેઠા છે. વાલા વૈષ્ણવો, સૌથી આશ્ચર્યની વાત એ હતી કે દ્વારિકાના સિંહાસન ઉપર બેસનારા કૃષ્ણ આજે સિંહાસને ન બેઠા. સૌથી મોટા આસન ઉપર પોતે બેસી ગયા. માં યશોદાના ખોળામાં ઠાકોરજી બેસી ગયા છે. માની માથે હાથ મૂકીને કૃષ્ણ બોલ્યા છે, માં, શું આપું તમને? રડતા રડતા યશોદાજી એટલું બોલ્યા, કનૈયા બહુ મોટો થઈ ગયો નહીં? અત્યાર સુધી મારી પાસે માગતા હતા તમે, માં, મને ભૂખ લાગી છે, મને જમવાનું આપો ને. આજ મને માગવા કહો છો? ભગવાન બોલ્યા, હા માં, અત્યાર સુધી મેં તમારી પાસે માગ્યું, તમે મને બહુ આપ્યું છે, પણ આજ કૃષ્ણ તમને પ્રાર્થના કરે છે, હું તમને શું આપું? જ્યારે યશોદાને માગવા કહ્યું ભગવાને, ત્યારે યશોદાએ એટલું જ કીધું, કનૈયા આપશો ને? હા માં, માગી લો એકવાર. તો કૃષ્ણ એટલું આપજો કે જેમ આજ મારા ખોળામાં બેઠા છો ને, હા, બસ જ્યારે તમારી યશોદાનો છેલ્લો શ્વાસ હોય ત્યારે કૃષ્ણ મારા ખોળામાં હોય ને યશોદા પ્રાણ છોડી દે, આટલું આપી દો કૃષ્ણને. આનો અર્થ થયો કે પ્રભુ મારી સાથે હોય, મારો પ્રાણ છૂટે, મને મુક્તિ મળી જાય, મને મોક્ષ મળે. ભગવાન પાસે માએ મોક્ષ ગતિ માગી. માં દેવકીને પૂછ્યું, માં, તમને શું આપું? માએ કહ્યું, પ્રભુ,
હું માં છું એટલે મારે 2 વચન જોઈએ છે. માગો માં, શું આપું તમને? દેવકીએ કહ્યું, પ્રભુ, કંસે મારા 6 દીકરાઓને મારી નાખ્યા ને એને એકવાર જોવા છે મારે. ભગવાન સુતલ પાતાળમાંથી એને દર્શન કરાવે અને પછી બીજું વરદાન માંગ્યું કે તમારા પિતાજીએ જે મુક્તિનો રાહ માંગ્યો ને એ રસ્તો મને બતાવી દો, મને મોક્ષ મળી જાય, મને મુક્તિ મળી જાય. માં દેવકીને પણ મોક્ષ ગતિનો માર્ગ આપ્યો. ગોપીઓને મળ્યા, સૌને ભગવાન મળ્યા. પરમાત્મા પણ ખૂબ રડી પડ્યા હતા. પણ સૌથી આશ્ચર્યની વાત એ હતી, ભગવાન બધાને મળ્યા, એક રાધાને ન મળ્યા. રાધા હતા પણ મળ્યા નહીં ભગવાન એને. અષ્ટપટરાણીઓ તો એ જ જોવા ગયા હતા કે કૃષ્ણ રાધાને મળે છે ત્યારે શું જોવે, ત્યારે શું કરે છે. મળ્યા જ નહીં એને. ઉપહાસકારોએ લખેલા એક ગ્રંથમાંથી કે પ્રભુ રાધાને મળ્યા વગર રહી શકે? રાધા બિન કૃષ્ણ આધા હૈ, તો કૃષ્ણ એને મળ્યા વગર રહી શકે? પણ ઉપહાસકાર એવું લખે છે કે જ્યારે ભગવાન વ્રજમાંથી મથુરા જતા હતા ત્યારે ભગવાને રાધા સાથે લગ્ન કર્યા છે. રાધા સાથેના લગ્નમાં પરમાત્મા પોતાના ગળામાં રહેલી માળા રાધાજીને પહેરાવે છે અને રાધાજી શ્યામ તુલસીની માળા પહેરતા, એ શ્યામ તુલસીની માળા એમણે ભગવાનને પહેરાવી. પરમાત્માએ અંતિમ સંવાદમાં રાધાને કહ્યું, રાધા હવે તમે અહીંયા અને હું મથુરા. રાધાએ એટલું કીધું, પ્રભુ હું અહીંયા અને તમે મથુરા એમ નહીં, રાધાનું શરીર અહીંયા અને આપણે મથુરા. કેમ? તો કહે છે કે મેં આ તુલસીની માળામાં મેં મારું તેજ તમારી હારે મોકલી દઉં છું. આ માળામાં મારું તેજ તમારી સાથે છે. રૂકમિણીએ કુરુક્ષેત્રમાંથી આવીને પૂછ્યું, પ્રભુ તમે રાધાને ન મળ્યા? ભગવાને કીધું કે રાધાને મળવું તો પડે કે મારાથી જુદા હોય, હું તો હંમેશા રાધાની હારે જ છું. વ્રજમાં પણ રાધા સાથે હતા, મથુરામાં પણ સાથે, દ્વારિકામાં પણ સાથે. રૂકમિણી સાચું કહું, મારા આ ભવનમાં પણ રાધા મારી સાથે છે. પ્રભુ તમારી સાથે? હા. અને પછી ભગવાને કહ્યું કે રાધાએ પેલી તુલસીની માળા મારા ગળામાં આરોપી, તે જ મોકલ્યું તું. અને પછી મેં જ્યારે તમારું હરણ કર્યું, તમને યાદ છે? તમને લઈ ગયો હું. હા. પછી તમને યાદ છે એ લગ્નના સમયે મેં મારા ગળામાંથી એ તુલસીની માળા તમને પહેરાવી હતી. હા. તો બસ એ રાધાનું તેજ મેં રૂકમિણીના શરીરમાં મૂક્યું. આજે રૂકમિણીના શરીરના રૂપમાં રાધા મારી સાથે રહી છે અહીંયા આગળ. આવી ભાવ સભરની કથાઓ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવે. વાલા સ્વજનો, આવી કથાઓ આપણે કદાચ આખી જિંદગી ગાયા કરીએ ને તોય ખૂટે એમ નથી હો. એટલું સાહિત્ય આપણને ભગવાન વ્યાસે આપ્યું છે. અઢળક અમાપ સાહિત્ય આપ્યું છે. પરમાત્માએ સુખદેવજી મહારાજે એક 10મા સ્કંદને વિશ્રામ કર્યો. 11મા સ્કંદમાં ભગવાન સ્વધામ ગમનની કથા છે. બ્રાહ્મણોના શાપને લઈ ભગવાનના દીકરા સાંબ સ્ત્રીના કપડા પહેરી અને પિંડારક ક્ષેત્રમાં ગયા બ્રાહ્મણો પાસે અને પૂછ્યું કે આને દીકરો આવશે કે દીકરી આવશે. બ્રાહ્મણોની મજાક કરી એટલે બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો કે તમારી મતિ ભ્રષ્ટ થઈ છે, અમારી મજાક ઉડાવી છે, માટે શ્રાપ દઈએ છીએ, નહીં દીકરો આવે નહીં દીકરી આવે, પણ યદુવંશનો નાશ કરે એવું હળ મુશળ પેદા થશે. જાઓ. કાળ જેનાથી ડરે એ કૃષ્ણ કાળના મોઢામાં લઈ જાય સૌને. કારણ નિયતિએ જે નિર્માણ કર્યું છે એને નિભાવવું જ પડે, ચાલે જ નહીં. પરમાત્માએ બીજો શ્રાપ કૌરવોની માતા ગાંધારીનો હતો. એકલો મરીશ,
અસહાય મરીશ, પશુના મોતે મરીશ. આ શ્રાપ ગાંધારી નો હતો ભગવાનને. આ બે શાપને લઈ દ્વારિકામાં ખૂબ અનિષ્ટ થયા. અને એ અનિષ્ટને લઈ ભગવાન ઉદ્ધવને બધું જ્ઞાનનો સંદેશો આપી, સત્સંગનો મહિમા સૌને બતાવજો, કીર્તનનો મહિમા સૌને બતાવજો, આવી મુખ્ય વાતો એનો ઉપદેશ કરી પાદુકાઓ ઉદ્ધવને આપી, ઋણમાંથી મુક્ત કરી, શ્રાપમાંથી મુક્ત કરી. અને ભગવાન યાદવોને લઈ અને તીર્થમાં જાય છે. પ્રભાસ ક્ષેત્રમાં જઈ તીર્થના દેવતાઓનું પૂજન કર્યું. અને પછી ભગવાને એવી માયા રચાવી કે અંદરો અંદર બધા લોકો ઝઘડી પડ્યા. બાપ દીકરાને મારે, દીકરો બાપને મારે. અને એ સમયે યાદવા સ્થળે સમાપન થઈ. ભગવાન ચતુર્ભુજ રૂપ લઈ પીપળા નીચે બેઠા છે. જરા નામનો પારધી કે જે ઉગ્રસેન મહારાજે પેલા સામના પેટ ઉપરમાં પાત્રમાંથી જે હળમુસળ નીકળેલું એનું ચૂર્ણ કરાવી દરિયામાં ફેંકવું, એનું એરકા નામની વનસ્પતિ થઈ, નાનો ટુકડો વધ્યો, એ નાખી દો, એક માછલી ગળી ગઈ. એ માછલી જરા નામના પારધીના હાથમાં આવેલી. અને એ માછલીના પેટમાંથી નીકળેલો ટુકડો તીરની અણી બનાવી અને શિકાર માટે જાય. અને હિરણ નદીના સામે કિનારેથી કોઈ પશુ બેઠું છે એવું સમજી અને બાણ મારે. ભગવાનના પગમાં એ બાણ વાગે છે. અને એ પરમાત્માના પગમાં વાગેલું બાણ પશુને લેવા માટે દોડતો આવેલો એ જરા નામનો પારધી પશુના બદલે ભગવાનને જોવે તો ઢળી પડ્યો. બહુ રડતો તો ભગવાને સાંત્વના આપીને કીધું કે જરા દુઃખી ન થા, આ તો તારો અને મારો હિસાબ અહીંયા પૂરો થયો. રામા અવતારમાં તું વાલી હતો, મેં તને બાણ માર્યું તું. કૃષ્ણ અવતારમાં તે મને બાણ માર્યું. આજ તારો અને મારો હિસાબ અહીંયા પૂરો થઈ ગયો. ભગવાને પારધીને સાંત્વના આપી. દારૂક દ્વારા સમાચાર દ્વારિકામાં મોકલ્યા કે 7 દિવસમાં દ્વારિકા ખાલી કરી દેજો, 7મે દિવસે મારી દ્વારિકા સમુદ્રમાં સમાઈ જવાની છે. ભગવાને આ સમાચાર મોકલ્યા. અને પછી દેવતાઓની પ્રાર્થનાને લઈ, ઋષિઓની પ્રાર્થનાને લઈ અને અંતે ભગવાન સ્વધામ ગમનની લીલા કરે. પોતાનું દિવ્ય તેજ શરીરમાંથી નીકળ્યું અને એ શરીરમાંથી નીકળેલું તેજ ભગવાન ભાગવતજીમાં પધરાવતા ગયા. કલયુગના જીવાત્માના ઉદ્ધાર માટે પરમાત્મા ભાગવત સ્વરૂપમાં સંસારમાં બિરાજી રહ્યા છે. એ પરમાત્માએ જ્યારે સ્વધામ ગમનની લીલા કરી ત્યારે સૌ દેવતાઓ ભગવાનના પુષ્પના ટોપલાથી ઠાકોરજીને વધાવ્યા અને ભગવાનનો જય જયકાર થયો. બોલીએ દ્વારિકાધીશ કી. 125 વર્ષ ભગવાન ઠાકોરજી આ ધરામંડળમાં રહ્યા. એમાં 11 વર્ષ ભગવાન વ્રજમાં રોકાયા, ગોકુળમાં રોકાયા, 14 વર્ષ ભગવાન મથુરામાં રોકાયા અને 100 વર્ષ આપણા ગુજરાતની દ્વારિકામાં ઠાકોરજી રોકાયા છે. એટલે આપણે હકથી કહી શકીએ કનૈયો ગુજરાતી છે. 100 વર્ષ ભગવાન આપણા ગુજરાતમાં રોકાયા છે, આપણી ધરાને પાવન કરી છે. પરમાત્મા 125 વર્ષે ગયા, પણ 125 વર્ષની આ આવરદામાં ઠાકોરજીનો એક પણ માથાનો વાળ સફેદ નહીં, મોઢાનો એક પણ દાંત પડેલો નહીં અને આ શરીરની ચામડીમાં ક્યાંય કરચલી નહીં અને સ્મિત સાથે ઠાકોરજીએ વિદાય લઈ લીધી. આ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી અને અંતે એકાદશ સ્કંદને વિશ્રામ કર્યો. દ્વાદશ સ્કંદની અંદર ભગવાન સુખદેવજી મહારાજે કલયુગનું વર્ણન બતાવી અને કલયુગનો મહામંત્ર પરીક્ષિતને આપ્યો અને કહ્યું કે લે રાજા, હવે મને રજા આપો અને તમે આ મંત્રનો જપ કરો, તમારા મૃત્યુને બોલાવી લો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ મહામંત્ર આપ્યો અને અંતે સુખદેવજી મહારાજે વિદાય લીધી. સુખદેવજી મહારાજના ચરણારવિંદની રજ સૌ ઋષિમુનિએ પોતાના મસ્તક પર પધરાવી. જે રસ્તા ઉપર મહાપુરુષો ચાલ્યા હોય એની રજ આપણા માથા ઉપર પધરાવવી જોઈએ. વાલા સ્વજનો, આપણી મતિ સુધરી જાય. તો ભગવાન સુખદેવજી મહારાજે વિદાય લીધી. સંતોએ એની પ્રસાદીની એ માટી માથા ઉપર ચડાવી. આ બાજુ સુતરામના પુરાણી કથા કહે નૈમિષારણ્યમાં કે રાજા, હે શૌનકો, પરીક્ષિત રાજા ભગવાનનું ભજન કરવા બેસી ગયા. એના દીકરા જન્મે જઈએ વ્યવસ્થા કરેલી કે કોઈ એની પાસે જઈ ન શકે, નાની કીડી અંદર ન જાય એવી વ્યવસ્થા કરી હતી. પણ કાળને કોણ રોકી શક્યા સંસારમાં? તક્ષક નાગ બ્રાહ્મણો જે પૂજા કરાવવા અંદર જવાના હતા, એ બ્રાહ્મણોના થાળની અંદર જે ફળ હતા એમાં કીડાના રૂપમાં આવીને બેસી ગયો. તક્ષક નાગ અંદર જાય છે
અને અંદર જઈ અને પરીક્ષિતને ડંખ દેવા જાય મૂળ રૂપમાં આવીને એના પહેલા પરીક્ષિત મહારાજના શરીરમાંથી એક દિવ્ય તેજ નીકળી ભગવાનના ધામમાં ગયું અને પરમાત્માના ધામમાં પરીક્ષિત મહારાજનો પણ જય જયકાર થયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી. તક્ષક નાગ પરીક્ષિતના શરીરને ડંખ દે છે ખાલી. પછી તો દેવી ભાગવતમાં કથા છે, જન્મેજય રાજાએ સર્પ યજ્ઞ કર્યો કે આ સંસારમાં જેટલા પણ સર્પ દેખાય એને પકડીને યજ્ઞકુંડમાં નાખી દે. આવી કથા દેવી ભાગવત નામના ગ્રંથમાં બતાવી છે. પણ જન્મેજય રાજાને પણ વ્યાસ ભગવાને કીધું કે આ સર્પોને મારવાથી તમારા પિતાજીની ગતિ નહીં થાય. તમારા પિતાજીની ગતિ કરવી હોય તો શ્રીમદ દેવી ભાગવત નામના ગ્રંથને બેસાડો, 9 દિવસનું એનું કથા કરો અને એ 9 દિવસની કથાથી તમારા પિતૃઓને મુક્તિ મળે. પછી જન્મેજય રાજાએ વ્યાસ ભગવાન પાસે દેવી ભાગવતની કથા સાંભળી છે અને પરીક્ષિતને મુક્તિનો માર્ગ બતાવ્યો છે. આવી કથાઓ ગ્રંથોમાં બતાવી છે. પરીક્ષિત મહારાજ ધામમાં ગાયની કથા સુત નામના મહાપુરાણી બતાવી. સુખદેવજીએ કથાનો વિરામ કર્યો. એવી જ રીતે સુત નામના મહાપુરાણી પણ નેમી સારણ્યમાં કથાને વિશ્રામ આપતા ભગવાન ઠાકોરજીને વંદન કરે. ભગવાન નારાયણને, મા સરસ્વતીને, વ્યાસને, સુખદેવને બધાને વંદન કરી અને છેલ્લા 2 શ્લોકમાં ભગવાન નારાયણની પ્રાર્થના કરતા કહ્યું, ભગવાન ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા ગુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો. ભગવાન કદાચ આ અવતાર પૂરો થાય અને બીજો જન્મ અમને ગમે તે યોનિમાં મળે, પણ અમારી એટલી પ્રાર્થના છે કે દરેક યુગમાં, દરેક યોનિમાં અમને ભક્તિ દેજો. ભવે ભવે યથા ભક્તિ. અમારી મતિ તમારા ચરણારવિંદમાં લાગેલી રહે એટલી કૃપા કરજો નાથ. અને છેલ્લી પ્રાર્થના 18,000મો શ્લોક, છેલ્લી પ્રાર્થના સુત નામના મહાપુરાણી કથાને વિશ્રામ આપે. સાથે વાપીની ધરામાં હું મારી કથાને વિશ્રામના સમયે છેલ્લો શ્લોક, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ હે નાથ, એટલી કૃપા કરજો મારા પ્રભુ. જે યોનિમાં જન્મ આપો એમાં આપજો. માણસ ન બનાવો તો પશુ બનાવજો, કાંઈ વાંધો નથી, પણ પશુ બનાવો ને તો જીભ ઉપર તમારું નામ રે એવી કૃપા કરજો અમારા ઉપર. તમારું નામ અમારી જીભમાં રહ્યા કરે, કારણ તમારા નામ માત્રથી પાપ બળી જાય છે. આવું ભાગવતજીનો શ્લોક કહે, નામ સંકીર્તનસ્ય સર્વ પાપ પ્રણાશનમ. બધા જ પાપો શમી જાય છે એકમાત્ર ભગવાનનું નામ લેવાથી. જો ભગવાનનું નામ લેવાથી પાપ બળી જતા હોય તો આવો વાલા વૈષ્ણવો, મારી કથાને વિશ્રામ કરો. એના પહેલા 2 મિનિટ માટે ભગવાન નામને ગાઈ લઈએ. સહારો ટેકો છોડી દો, ટટાર બેસી જાઓ, આંખોને બંધ કરી દો. તમારા ખોળામાં ડાબા હાથમાં જમણો હાથ મૂકી દો અને જે કૃષ્ણને ગાવ છો એ કૃષ્ણને કાનથી સાંભળો. જે કૃષ્ણને કાનથી સાંભળો છો એને તમારા હૃદયમાં ભરો અને હૃદયમાં એવો ભરી દો કે તમારી આંખો છલકાય આવે. કારણ દિનું રોઈએ કિત પાઈએ પ્રેમ પિયા રે મીત.